હાય ગાઈસ, કેમ છો? આજે હું આવી ગઈ હતી કોમલની બર્થડે પાર્ટીમાં અને બારે ખુલ્લામાં બહુ જ મસ્ત ડેકોરેશન કરાયું હતું. તમે છે ને વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે ખરેખર તમને મજા આવશે. આપણે છે ને કોમલ એક મસ્ત મજાની ચરખી લેવાના છીએ અને બારે ખુલ્લામાં બધું સેટઅપ હતું ને, તો અહીંયા કને આપણો શાવર કે પછી આપણી જે કેન્ડલ છે ને એ ચાલુ જ નથી થતી. પવન બહુ વધારે હતો એટલે કંટાળીને લાસ્ટમાં કીધું ચાલો એના વગર જ આપણે કેક કટિંગ કરાવી દઈએ. કોમલે પોતાની કેક કટિંગ કરીને પોતે ખાઈ લીધી. આનાથી કાંઈ સારું સુખ જ નહીં, પણ બચારીને બિલકુલ ખબર નથી કે અમે બેન્ટો કેકની જગ્યાએ ખાવડાનો ખાલી ડબ્બો લાયા છીએ. ત્યાર પછી અહીંયા કને બધા એકબીજાને કેક ખવડાવી લીધી અને બર્થડે ગર્લના ફેસ ઉપર કેક લાગવી તો ઓબ્વિયસલી જરૂરી જ છે. અને જેને કેક લગાવી છે ને સાપડ તે પોતે જ કરશે. બધા એકબીજાને કેક ખવડાવી દીધી. ત્યાર પછી અમે આવી ગયા હતા અંદર મસ્ત ડિનર કરવા માટે અને અમે બધા બેસી ગયા હતા મસ્ત જમવા માટે. જમવાનો ટેસ્ટ ખરેખર બહુ જ મસ્ત હતો, તમને જોઈને પણ અંદાજો આવી જ જશે. અને અમે રહ્યા ગુજરાતી એટલે ખાવાનું કાંઈ વેસ્ટ ન જાય તેનું ધ્યાન તો અમે જાતે રાખી જ લઈએ. અહીંયા કને બધાએ મસ્ત મજાનું જમી લીધું. એમાં હું ગુજરાતી એટલે મને છાશ વગર તો જમવાનું ગળે ઉતરે નહીં. પછી જમી લીધું એટલે આ બેને મારા માટે મસ્ત મજાનો પાણીનો પેક બનાવ્યો ને પાણી પીને હું નીકળી ગઈ હતી મેળામાં. બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ન ભૂલતા.